જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં બાળકોને શાળાની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લા આરટી અંતર્ગત કુલ 6153 ફોર્મ ભરાયા હતા, જેની ઝીણવટભરી તપાસ બાદ 4483 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. 1552 ફોર્મ કેન્સલ થયા છે અને 62 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. હાલ માત્ર 46 બાળકોના ફોર્મ એપ્રુવ કરવાના બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં કુલ 353 શાળાઓ આરટી હેઠળ નોંધાયેલી છે, જેમાં આ વર્ષે કુલ 2539 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડની જાહેરાત સાથે જે બાળકોને શાળાની ફાળવણી થશે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ નિયત સમય મર્યાદામાં વાલીઓએ સંબંધિત શાળામાં જઈને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયાથી જિલ્લાના આર્થિક રીતે નબળા વર્ગના સેંકડો બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થશે. આરટીમાં આપણે જોઈએ તો આપણે ગઈકાલે એટલે કે 29 તારીખે છેલ્લો દિવસ હતો આપણે ફોર્મ ભરવાનો. એ અંતર્ગત જે ઓનલાઈન ફોર્મ ભરણા છે ટોટલ 6153 ફોર્મ ભરણા છે અને 4493 ફોર્મ આપણે એપ્રુવ કરેલા છે, જેમના ડોક્યુમેન્ટ્સ પૂરતા છે. અને આપણે 46 એવા કેન્ડિડેટ છે બાળકોનો છે જેનું હજી એપ્રુવલ બાકી છે પેન્ડિંગ આપણે, અને આજ સાંજ સુધીમાં એનું એપ્રુવલ અપાઈ જશે. અને આપણે 62 છે રિજેક્ટ કર્યા છે અને 1552 એવી અરજીઓ છે કે જે કેન્સલ થયેલી છે. દર વખતે આમ તો આટલી જ અરજીઓ હોય છે અને જોવા જઈએ તો 1 મેથી શાળા ફાળવણી ઓનલાઈન ચાલુ થવાની છે. જે લોકોને નિયમ અનુસાર અહીંયાથી અમે એપ્રુવ આપેલા છે એનું જે પણ શાળા સિલેક્ટ કરીએ છીએ અને જે ક્રાઇટેરિયામાં આવશે એ મુજબ એમને શાળા ફાળવણી ઓનલાઈન કરવામાં આવશે એવું હાલ ઘડી અમને સ્ટેટમાંથી એવી માહિતી મળી છે, જે અનુસંધાને 1 મે અથવા 2 મેથી એ ચાલુ થવાનું છે.